ગાંધીધામમાં ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોતને લઈ એલસીબીએ મુકેશ અને હરેશની ધરપકડ કરી। દીપેશ ત્રિપાઠીએ 5મી માર્ચે આત્મહત્યા કરી હતી। સુસાઇડ નોટમાં કુલ 18 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે। પોલીસ મથકે 18 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી। ધંધામાં નુકસાની થતાં દીપેશભાઈ આર્થિક સંકટમાં હતા। પોલીસે 2 આરોપીને સાથે રાખી તપાસ તેજ કરી। ભાજપ મંત્રીના આપઘાત કેસમાં વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેલાયો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, વ્યાજખોરો સામે જે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસથી ગાંધીધામ શહેરના ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોતના કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીધામ એલસીબીએ ઘટનામાં મુકેશ નિરાણી અને હરેશ નિરાણી નામના 2 ઇસમોની ધરપકડ કરી છે। 5 માર્ચના આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો હતો। જે તે વખતે દીપેશ ત્રિપાઠીએ સુસાઇડ નોટમાં 18 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો હતો। વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું પણ બહાર આવવા પામ્યું હતું, જેને આધારે પોલીસે આ બનાવમાં ગુનો દાખલ કરાવ્યો હતો અને એક પછી એક આરોપીઓની ધરપકડનો દોર હાથ ધરવામાં આવ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।